आज આપણે કરવાના હતા ઓરા, એટલે આપણે ગયા ફ્રીજ પાસે, ફ્રીજ ખોલ્યું અને એમાંથી કાઢી લીધા રીંગણા. રીંગણા કાઢીને આપણે ફ્રીજને કર્યું બંધ અને ગયા આપણા દેશી ચૂલા આગળ, કેમ કે ઓરા ખાવાની મજા ચૂલા સિવાય ક્યાંય આવે નહીં. રીંગણા મૂકી અને આપણે ચૂલામાંથી બધોય કચરો હતો એ બધોય બહાર કાઢી અને એમાં નાખ્યું હવે આપણે સાણા બળતણ. જો આપણે સાણા બળતણ નાખીએ છીએ વિડીયોમાં તમને દેખાય છે. અને હવે આપણે ચૂલા ઉપર કર્યું તાપ. જો કોથળી હળગાવી અને મૂકી દીધી ચૂલા માથે, એટલે હમણાં જો થોડો થોડો તાપ થઈ ગયો. આપણે રીંગણા ધોઈ નાખીએ. હવે આ એક પાણી રીંગણા ધોઈ નાખ્યા, પણ દવાવાળા આવે તો રીંગણા આવે એટલે આપણે 2 પાણી ધોવું. રીંગણા આપણે બીજે પાણીએ ધોઈ નાખ્યા. જો નળી અસલ ચોખા કરી નાખ્યા. હવે આપણે એમાં શેકા પાડી લેવું, એટલે રીંગણું અસલ છે ને અંદરથી આમ બફાઈ જાય. આપણે એમની મેં શેકી શકીએ, પણ હું તો શેકા પાડીને શેકું, એટલે રીંગણું અસલ છે ને અંદરથી બફાઈ જાય. જો તાપ થઈ ગયો હતો ને હવે રીંગણું આપણે શેકવા મૂકતા હતા. જો આપણે શેકવા મૂકી દીધું રીંગણું, તાપ અસલનો થઈ ગયો હતો ને આપણે એક રીંગણું શેકવા મૂકી દીધું. જો કેવો અસલનું શેકાય. અને જે ચૂલો મીઠાશ આપે ને હું એક મીઠાશ નથી આપતું, કેમ કે જે ઓરો ચૂલે થાય ને એવો ક્યાંય થતો નથી ગેસમાં કે નથી બીજે ક્યાંય. જો એક બાજુ આપણું રીંગણું શેકાઈ ગયું હતું અને બીજી કોમ આપણે ફેરવી નાખ્યું હતું એને. તો બીજી બાજુ ફેરવીને મૂકી દીધું. હવે આપણે ટમેટાં, લીલું મરચું, લાલ મરચું, આદું, ધાણા ભાજી, લીલી ડુંગળી એ બધું હવે છે ને આપણે ધોવા જાઉં. આપણે હવે એ ધોઈ નાખીએ, કેમ કે બધુંય બકાલું ધોઈ ન ખાય. રાંધા મોર બધું બકાલું ધોવું જરૂરી છે. જો આપણે ધોઈ નાખ્યું બધું બકાલું. જો ટમેટાં, મરચાં, ડુંગળી, આદું, ધાણા ભાજી આપણે બધું ધોઈ નાખ્યું. જો એ હું ધોઈને આવી ગઈ, મૂકી દીધું. પછી જો એક રીંગણું આપણું શેકાઈ ગયું હતું, એટલે એક રીંગણું આપણે કાઢી લીધું. જો કેમ અસલ મજાનું ચૂલે શેકાઈ ગયું. અને હવે આપણે બીજું રીંગણું શેકાવા મૂકી દેવું. એ રીંગણું શેકાઈ જાય ને તો આપણે જે શાકભાજી ધોઈને લેવા હતા ને એ છે ને આપણે સુધારી લેવું ધીરે ધીરે. લીલા મરચાં, લાલ મરચાં, આદું, ટમેટાં ને બધું છે ને હવે આપણે સુધારી લેવું. જો એક ડીશમાં મેં બધું કાઢી લીધું. હવે આપણે છે ને એ બધું સુધારવાનું કરી નાખ્યું ધીરે ધીરે ચાલુ. જો મેં કાથરોટ લઈ લીધી. હવે આપણે છે ને એમાં પહેલાં ટમેટાં સુધાર્યું. એટલે જો મેં લઈ લીધું ટમેટું અને મેં સુધારવાનું કામ કરી નાખ્યું ચાલુ. ધીરે ધીરે ચાલુ કર્યું ટમેટું સુધારવું. જો આપણે ટમેટું સુધાર્યું અને પછી આપણે છે ને લાલ મરચું સુધાર્યું. જો ટમેટાં સુધારાઈ ગયા હતા ને હવે આપણે લઈ લીધું લાલ મરચું. હવે લાલ મરચું સુધાર્યું આપણે. જો આપણે હવે લીલું મરચું સુધાર્યું. લાલ ને લીલું મરચું બે નાખીને તો ઓરો આમ અસલ બને. જો વિડીયોમાં હું લીલું મરચું સુધારું. હવે આપણે ડુંગળીના પાન સુધારી લેવું, લીલી ડુંગળીના. એ પછી આપણે આદું છે ને એ ખમણીને નાખ્યું. જો આવી રીતના. જો આદું ખમણાઈ ગયું અસલ મજાનું. હવે આ બધું થઈ ગયું તૈયાર આપણું. હવે આપણે ટોપડી લઈ લેવું અને એમાં તેલ નાખ્યું. ઓરો વઘારવા માટે આપણે તેલ લઈ લેવું હવે. અને વયા જાઉં આપણે ચૂલા આગળ. ટોપડી મૂકી દીધી ચૂલે અને હવે આપણે તેલ થવા દેવું થોડીક વાર. તેલ થઈ જાય એટલે આપણે એમાં નાખ્યું જીરું.
પછી આપણે એમાં નાખ્યું રાઈ મેથી, અને જે આપણે સુધાર્યું હતું ને હવે આપણે એનો વઘાર માર્યું. હવે આપણે થોડીક વાર એને ઢાંકી દેવું એટલે અસલ આમ પાકી જાય બધું બકાલું. હવે સડી ગયું હે આપણું બધું બકાલું. હવે આપણે ડીશ ખોલીને જોયું તો અસલ મજાનું બધું સડી ગયું હતું. હવે આપણે એમાં છે ને થોડીક વાર હલાવ્યું એટલે અસલ બધું પાકી જાય. પછી આપણે એમાં નાખી દઉં હળદર, ચટણી, હવે આપણે થોડુંક એમાં ધાણા જીરું નાખી દઉં. અને હવે આપણે થોડીક વાર એને હલાવ્યું અને પછી આપણે જે રીંગણા શેકાતા હતા એ આપણે આમાં નાખી દઉં. અને પછી થોડીક વાર આ બધાને અસલ આમ મિક્સ ભેરવી લેવું એટલે આપણે બધું ભરી જાય બધું અસલ અંદર. હવે આપણે થોડીક વાર એને સડવા દેવું. હવે પછી આપણે સડી ગયું એટલે ધાણા ભાજી માથેથી થોડીક નાખી દેવું આપણે એમાં, અને પછી ધાણા ભાજીને આમ બધાય ભેગી ભેરવી દેવું આપણે હલાવીને. તો થઈ ગયો તો આપણો ઓરો તૈયાર. આ દહીં, છાશ, રોટલા, ઓરો. આ બ્લોગ આપણો અહીંયા પૂરો. નવા વિડીયોમાં મળીએ બધાય.